નિજ મંદિરમાં બિરાજમાન વાલા વાલા ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ, ભક્તિમાતા, જૂનાગઢવાસી સોરઠ પ્રદેશના રાજાધિરાજ શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવજીના ચરણોમાં કોટી કોટી દંડવત. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, જેના વક્તા ભગવાન શ્રીહરિના ગ્રંથરાજ સત્સંગી જીવન પારાયણની કથા કરતા પૂજ્ય સદગુરુ વિવેક સાગરદાસજી સ્વામી આપણા મહોત્સવમાં અને ભવ્ય આજે જ્યારે પ્રતિષ્ઠાનો દિવસ, ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા, હરિકૃષ્ણ મહારાજ અને ધર્મદેવ ભક્તિમાતાની જેમણે પ્રતિષ્ઠા કરી છે એવા વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, આ મંદિરના પ્રણેતા અને આ ઉત્સવના પ્રેરક એવા સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી, રાધારમણ દેવ વહીવટી બોર્ડના ચેરમેન ગુરુવર્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી, વડતાલના સદગુરુ સંતો પૂજ્ય સદગુરુ સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળ, પૂજ્ય સદગુરુ નીલકંઠચરણદાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, આ મંડળના પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો, લક્ષ્મી પ્રસાદ સ્વામીના મંડળના દરેક સંતો, ધામોધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો, અમારા રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓ, બગસરા ધામના ટ્રસ્ટીઓ, આગેવાન યજમાનશ્રીઓ, મુખ્ય યજમાનશ્રી ન્યાલકરણ ગ્રુપ, કથાના યજમાનશ્રી જગદીશભાઈ પાંભર, બગસરાના પ્રભુદાસભાઈ ડી પટેલ વડોદરા, આદિ તમામ નાના મોટા યજમાનશ્રીઓએ જેણે જેણે સેવા કરી છે, તમામ ભક્તજનો, સાંખ્યોગી માતાઓ, સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અનુસાર બગસરા ધામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, અને આનંદની વાત તો એ થાય, બધા સંતોએ ઘણી બધી વાતો તો કરી છે, આશીર્વાદ આપ્યા છે. પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીનો સમર્પિત ભાવ કે સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંત સ્થાપિત કર્યો છે એ મુજબ જ્યારે આવું સરસ મંદિર તૈયાર થયું છે, પૂજ્યપાદ મહારાજશ્રીએ પ્રતિષ્ઠા કરી છે, અને એના હૃદયનો ભાવ એવો કે રાધારમણ દેવને અમારે સમર્પિત કરવું છે. આજે રાધારમણ દેવ સાથેનું બગસરા મંદિરનું જોડાણ કરવામાં આવ્યું છે. આ દેશ એટલે જૂનાગઢ દેશ, રાધારમણ દેવ જે સ્વયં સ્વામિનારાયણ ભગવાને જેની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય, જેને સ્વામિનારાયણ ભગવાને આજથી 198 વર્ષ પૂર્વે જ્યાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને પ્રતિષ્ઠિત કરી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી જે દેવની સેવા કરી અને જે દેવની આગળ રહી, અને આ વિસ્તાર એટલે કે અમરેલીનો વિસ્તાર હોય, નાઘેર, ઉનાવ હોય, દરેક નાના મોટા ગામડાઓને સત્સંગીઓને સત્સંગ કરાવી અને રાધારમણ દેવ દેશના સંતોને ઓળખાવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુદાસ સ્વામી, પૂજ્ય માધવપ્રિય સ્વામીએ ઘણી બધી વાત કરી. પૂજ્ય સ્વામીની વાતને અનુમોદન આપીશ કે બાલમુકુદાસ સ્વામી, નારાયણદાસ સ્વામીએ જે જૂનાગઢના વિકાસના કાર્યો કર્યા છે એ જ ગુણાતીત પરંપરાના સંતો છે, જેના હૃદયનો ભાવ આવું મોટું મહામંદિર બનાવી આજુબાજુના વિસ્તારને સત્સંગનો લાભ મળે. વડીલ સંતોનું જ્યારે આ સાનિધ્ય છે, પૂજ્યપાદ મહારાજશ્રીના સાનિધ્યમાં આવો મોટો ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે કરવામાં આવ્યો છે, પણ જે સંતોએ આ પરંપરાની વાત કરીશું, પૂજ્ય બાલમુકુદાસ સ્વામીની પરંપરા, જેમના શિષ્ય સદગુરુ પુરાણી સ્વામી હરિ સ્વરૂપદાસજી સ્વામી અને જેમના શિષ્ય અક્ષર નિવાસી કોઠારી સ્વામી હરિજીવનદાસજી સ્વામી હોય, અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી ભગવત સ્વરૂપદાસજી સ્વામી હોય, પૂજ્ય કવિ સ્વામી હોય કે પછી ગોવિંદ સ્વામી હોય, આ મંડળની પરંપરા છે. અને એ જ મંડળના સંતો એટલે હરિજીવનદાસજી સ્વામીનું શિષ્ય મંડળ
એટલે પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી હોય, હરિવલ્લભ સ્વામી હોય, બધા સંતોની ઉપસ્થિતિ છે. એવી જ રીતે ભગવત સ્વરૂપ શાસ્ત્રી સ્વામીના શિષ્ય એટલે કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી, જે સંતો સમર્થ સંતો હતા, એમણે પણ દેવ માટેનું કાર્ય કર્યું હતું. અને એ જ કાર્ય આજે પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી હોય, વિવેક સ્વામી હોય અને એમના મંડળના સંતોએ જ્યારે રાધારમણ દેવ સાથેનું જ્યારે જોડાણ કર્યું છે, એક વખત જોરદાર તાલીઓથી પૂજ્ય સંતોને વધાવીએ કે જેના હૃદયનો એક ભાવ હતો. મુક્ત સ્વામીને યાદ કરીશ. મને લક્ષ્મી પ્રસાદ સ્વામી 2 દિવસ પહેલાં જ્યારે જુનાગઢ પધાર્યા ત્યારે વાત કરી. મુક્ત સ્વામી અમારે એટલી બધી ઉતાવળ કરતા હતા, સતત એક જ વાત કે બસ આપણે આ મંદિરને રાધારમણ દેવને સુપ્રત કરવું છે. આ સંતોની ભાવના કેટલી વિશાળ હોય છે. અને એની વચ્ચેની જો કડી બન્યા હોય તો અમારા બોર્ડ સલાહકાર પૂજ્ય બાલસ્વામી છે. સરદાર ધામ જુનાગઢને જ્યારથી રાધારમણ દેવ સાથેનું સંલગ્ન કર્યું, ભક્તજનો મને કહેતા આનંદ થશે કે રાધારમણ દેવનું બોર્ડ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી દેવ પક્ષનું બોર્ડ આવ્યું, વહીવટ સંભાળ્યો. ત્યારથી જ્યારે સરદાર મંદિરનું જોડાણ કર્યું ત્યારથી મધુભાઈ આંકડામાં કહું 1.25 કરોડથી 1.5 કરોડ રૂપિયો સરદાર મંદિર દ્વારા રાધારમણ દેવના કોઠારમાં ડાયરેક્ટ જમા થયો છે. આ સંતોની ભાવના છે, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીની ભાવના. અને એ જ ભાવના પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીની પણ છે કે બસ રાધારમણ દેવનું આ મંદિર છે અને એની સાથેનું જોડાણ જે કાંઈ આવક થાય એમાંથી 5% રાધારમણ દેવના કોઠારમાં જમા થાય. આ સંતોની ઉદાર ભાવનાને એક વખત જોરદાર તાલીઓથી વધાવીએ. પૂજ્યપાદ મહારાજશ્રીની ઉપસ્થિતિ છે, મહારાજશ્રીની હાજરી છે. આશીર્વાદ તો પૂજ્યપાદ મહારાજશ્રીના મળવાના છે. રાધારમણ દેવ ભગવાન સ્વામિનારાયણે પ્રદાવેલ દેવ, સોરઠ પ્રદેશના અધિષ્ઠાતા દેવ તરીકે જ્યારે જુનાગઢના વિકાસના કાર્યની વાત કરીએ, આજથી 3-4 વર્ષ પહેલાં દેવ પક્ષનું બોર્ડ આવ્યું. ત્યારથી 1 વર્ષનો સમય તો કોરોનાના પિરિયડનો ગયો. ત્યાર પછીના વિકાસના કાર્યોની વાત કરીએ, આજુબાજુની જગ્યાઓ સંપાદન કરી, ઘણા બધા 12 વર્ષ સુધી વહીવટની અંદર ઘણા બધા શું ફેરફાર આવ્યો એ પણ આપ જાણો છો. મારે વધારે આંકડાકીય વાત નથી કરવી. 1 મહિનાનો ગલ્લો 2,40,000 નીકળતો હતો અને એ કોરોના પહેલાંના વિવેક સ્વામીનો આંકડો છે. અને અત્યારનો જે આંકડો છે 8 થી 9 લાખ ગલ્લાનો આંકડો છે. એટલે તમે હવે જાણો કે આગળના વહીવટોમાં શું થયું છે. આ વાત ચોખ્ખી છે કે જ્યાં દેવ પ્રત્યેની નિષ્ઠા હોય, આજુબાજુની જગ્યાઓ 100 થી 70 મકાનો સંપાદન કરવામાં આવી રહ્યા છે. આ તમામ સંતો જ્યારે રાધારમણ દેવ દેશના હોય કે વડતાલ ગાદીના તમામ જુનાગઢ હોય કે પછી વડતાલ હોય કે ગઢપુર હોય, જેના વિકાસ કાર્યો અત્યારે જે થઈ રહ્યા છે, 21 વર્ષથી જ્યારથી પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આ સંપ્રદાયનું સુકાન સંભાળ્યું છે, ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીનો સુવર્ણ યુગ વર્તી રહ્યો છે. જેની પાછળ પૂજ્યપાદ મહારાજશ્રીના આશીર્વાદ હોય. નાનામાં નાનું ગામડું હોય તો જ્યાં આરતી કરવા જવાનું, પ્રતિષ્ઠા કરવા જવાનું, અને આ બધા સંતો જે પણ નાનો મોટો પ્રોગ્રામ હોય ત્યાં પણ પૂજ્યપાદ મહારાજશ્રી પધારતા હોય છે. એટલે આવી નિષ્ઠાથી જ્યારે દેવ પ્રત્યેની લાગણીથી જોડાય અને તમામ સંતો જ્યારે દેવ નિષ્ઠાનું કાર્ય કરી અને દેવ પ્રત્યેની લાગણીથી જોડાય અને જ્યારે આવા ઉત્સવો કરતા હોય ત્યારે ખૂબ આનંદ થાય. અત્યારે અમારું બોર્ડ એટલે રાધારમણ દેવ બોર્ડના ચેરમેન ગુરુવર્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામીની જ્યારે ઉપસ્થિતિ છે, અમારું ટ્રસ્ટી મંડળ વાઇસ ચેરમેન રાજેશભાઈ માંગરોળિયા, પીપી પડસાળા સાહેબ, નટુભાઈ બોરીસાગર, વિવેક ગોહેલ અને અમારા બોર્ડના બંને સલાહકાર પૂજ્ય ભાનુ સ્વામી ગઢપુર હોય, બાલમુકુંદ સ્વામી સરદાર હોય, અમારા ટ્રસ્ટી સભ્ય સંતો પ્રેમ સ્વરૂપ સ્વામી વંથલી ગુરુકુલ હોય, બ્રહ્મચારી સ્વામી સરજુદાસાનંદજી, પાર્ષદવર્ય હિરેન ભગત અને આ તમામ જ્યારે ટીમ રાધારમણ દેવના વિકાસ માટે આપ સર્વે હરિભક્તોએ મૂકેલો વિશ્વાસ, 500 સંતોએ મૂકેલો જે વિશ્વાસ પૂજ્ય દેવનંદન સ્વામીની સાથેનો, અને એ ઉજાગર કરીને બતાવ્યો છે કે બસ દેવનો મહિમા ગાજો.
આ મંદિર રાધારમણ દેવ સાથેનું સંલગ્ન થયું છે. આ વિસ્તારના હરિભક્તો ઘણા એવા નાના મોટા હરિભક્તો છે કે જેમણે 10મો 20મો ભાગ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી એ મુજબ રાધારમણ દેવનો દેતા હોય છે. આ વિસ્તારના કેટલાય હરિભક્તો છે કે ગુણાતીતાનંદ સ્વામીથી માંડી પૂજ્ય સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની જે આપણી હવેલી અને એનું જ આપણું જે જૂના મંદિરના પાટડાઓ પ્રસાદીના સ્વામીના હતા. અને એ જ આ પરંપરાના સંતો છે કે જેમણે આ વિસ્તારના ખૂબ વિકાસ કર્યો છે. અને બસ દેવની સાથે સંલગ્ન થઈ રાધારમણ દેવનો મહિમા કાયમની માટે ગાતા હોય. પૂજ્યપાદ એક વાત મહારાજશ્રી ચોક્કસ કહે છે, આપણે દેવના છીએ ને દેવ થકી આપણે છીએ. જો દેવના આપણે થઈને રહેશું તો સ્વામિનારાયણ ભગવાન છે એ સંપૂર્ણપણે એમની જવાબદારી આપણી થતી હોય છે. ખૂબ ખૂબ અભિનંદન પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામીને, એમના મંડળ પૂજ્ય વિવેક સ્વામી, સાથે સાથે મંડળના તમામ સંતો, અદ્ભુત સ્વામી હોય, બગસરાનું ટ્રસ્ટી મંડળ દલસુખભાઈ હોય, રાઠોડ સાહેબ હોય, તમામ ટ્રસ્ટીઓ, બસ અમે રાધારમણ દેવ બોર્ડ વતી, પૂજ્ય દેવનંદન સ્વામી વતી અને સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી ખૂબ શુભકામના પાઠવીએ છીએ. તમારો સંકલ્પ, તમારો ભાવ દેવ સાથે જે જોડાયેલો છે અને એવી રીતે કાયમની માટે રાધારમણ દેવની સેવા અને આ વિસ્તારનું કામ પૂજ્ય સ્વામી દ્વારા ખૂબ સત્સંગના સારા કાર્યો થાય. આ મહોત્સવની અંદર યજમાનશ્રીઓએ, નાના મોટા તમામ યજમાનશ્રીઓએ જેણે જેણે સેવાઓ કરી છે, આર્થિક રીતે સેવાઓ કરી છે, દૈહિક રીતે પણ જેણે જેણે સેવા કરી છે, એમની માટે વિશેષ હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવજીના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ. બસ ઠાકોરજી ખૂબ તન મન ધનથી સુખ્યા રાખે, ખૂબ સત્સંગનું બળ આપે અને લક્ષ્મીપ્રસાદ સ્વામી અને એમના મંડળના સંતોને પણ ખૂબ આવા સેવાના કાર્યો કરવાના અખંડ મહારાજ ખૂબ વિશેષ બળ આપે, એ જ અભ્યર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.